નમસ્કાર મિત્રો, હું ફિરોઝ મોમીન ગુજ્જુ દર્શનમાં આપનું સ્વાગત કરું છું। હાલ વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ખતમ થઈ ગયું છે, ત્યારે આજે ગણતરીનો દિવસ છે। તો તમે જોઈ શકો છો કે વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલી પોલિટેકનિકમાં આજે વડોદરા શહેરની 74 બેઠકોની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ત્યારે હાલ દરેક રાજકીય પક્ષના આગેવાનો તથા નેતાઓ અહીંયા ઉપસ્થિત છે, સાથે સાથે તેમના સમર્થકો પણ ઉપસ્થિત છે। તમે જોઈ શકો છો કે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવી રહ્યો છે। સાથે તમે જે રીતે જોઈ શકો છો કે હાલ પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા તેમના પુત્ર શ્રીરંગ આયરે પણ અહીંયા ઉપસ્થિત છે, અને તમે જોઈ શકો છો કે જે રીતે મતગણતરી અહીંયા શરૂ થઈ ચૂકી છે, ત્યારે પંડ્યા બ્રિજથી લઈને આગળનો જે અટલ બ્રિજ છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, અને પોલિટેકનિકથી લઈને ફતેગંજનો જે બ્રિજ છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। જે રીતે તમામ રસ્તાઓનું ડાયવર્ઝન કરવામાં આવ્યું છે, જે રીતે ગઈકાલે વ્યાસ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને હાલ તમે જોઈ શકો કે પોલિટેકનિકની આગળ જે મતગણતરી શરૂ થઈ રહી છે, ત્યાં સમર્થકો સાથે તમામ પક્ષના લોકો ઉપસ્થિત રહે। રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર અને શ્રીરંગ આયરે એમને જે પ્રતિક્રિયા આપી છે, શું પ્રતિક્રિયા આપી છે, આપણે એમની સાથે જ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું। ભારતીય જનતા પાર્ટીએ જે રીતના હાઈકમાન્ડે પ્રદેશ મોવડીએ શહેરના મહાનગરપાલિકાના અમારા બધા જ મહાનુભાવો પ્રદેશ અધ્યક્ષથી માંડી શહેર અધ્યક્ષથી માંડી સાંસદથી માંડી ધારાસભ્ય સૌ લોકોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી અને સાઈનાથ પરિવારથી તમે જુઓ છો કે જે 365 અને 24 કલાક લોકોની વચ્ચે રહ્યા છે, એટલે અમે 35માંથી કે 36 માર્ક મેળવવા માટે નથી, અમે 99માંથી 100 માર્ક મેળવવા માટે અહીંયા આવ્યા છે। અને 100% સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ સાથે સાથે સાઈનાથ એજ્યુકેશન ટીમ જ્યારથી એક સાથે જોડાયા છે ત્યારથી વડોદરા શહેરની અંદર પહેલા નંબરે આવ્યા છે। માનનીય હર્ષભાઈ સંઘવી સાથે સાથે તમે જુઓ છો કે પ્રદેશ વડોદરા અમારા શહેરના પ્રમુખ હોય, સાંસદ હોય, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા હશે, બાળુભાઈ શુક્લા હશે, કે જે લોકોએ હેમાંગભાઈ હશે, જયપ્રકાશ સોની સાહેબ હશે, હર્ષભાઈ સંઘવી હશે, સૌ લોકો અને ભૂપેન્દ્રભાઈ પટેલ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મોવડી મંડળ પ્રદેશ અને શહેર મહાનગરપાલિકા અને સૌથી વધારે લોકોમાં અમે રહ્યા છે, અને લોકોના આશીર્વાદ છે। પેન્ડેમિક પરિસ્થિતિ હશે, ભૂકંપ હશે, કોરોના હશે, પાણી હશે, આગ હશે, કે જે પણ હશે 24/7 સબવાઈની હશે, એમ્બ્યુલન્સ હશે, જે અમે લોકો સેવા કરી રહ્યા છે એ સેવાનું આજે પ્રજા દ્વારા ફળ આપવામાં આવે છે। ભગવાને અમને આશીર્વાદ આપ્યા છે અને પ્રજાના આશીર્વાદ સાથે સાથે પાર્ટીએ એક તક આપી છે। તો પાર્ટીએ પહેલી વાર પણ હું જીતેલો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપેલી, ત્યારે વડોદરામાં નહીં ગુજરાતમાં પહેલો નંબર હતો, શ્રીરંગને આપેલી તો શ્રીરંગ બી તેરી આવ્યો। આજે ફરી ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીએ શ્રીરંગને બીજી વાર આપી છે અને અમારા પરિવારને ત્રીજી વાર આપી છે। લોકોએ 2 વાર અપક્ષોમાં પણ જીતીને આપેલા છે। આજે ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી ફરીવાર આજનું રિઝલ્ટ છે। 100% અમે સક્સેસફુલ રહીશું। લોકોના ખૂબ આશીર્વાદ છે, અને આશીર્વાદ વગર બીજું કંઈ હોતું જ નથી। આવી સેવાનો મોકો ક્યારે મળે? ભગવાન પછી બીજા નંબરે જો કોઈ કામ કરવાનું આવે તો સ્થાનિક કોર્પોરેટરોનું હોય છે, અને સર્સ લોકો જ્યારે આવતા હોય છે બધી જ રીતના સ્વીકારી લેવાય છે। ફક્ત નગરસેવક નળ ગટર રસ્તાની નહીં, ગમે તે પરિસ્થિતિમાં ગમે તે જગ્યાએ ગમે તે કે એવા બધા જ પ્રયત્નો કરવાના કામ અમે કરીએ છીએ, એમાં અમે સફળ રહીએ છીએ। 5-10% કદાચ કામો રહી જતા હોય કાં તો ન થતા હોય, બાકીના અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી પાસે જે લોકો આવે એના બધા જ કામ સફળ થાય, અને એ જ રીતના જે કામો કરી રહ્યા છે એના માટે અમે રિઝલ્ટમાં કોઈ અમને મિલમેક નહીં લાગતું કે અમે પહેલા નંબરથી નીચે આવી શકીએ। જય સાહેબ। શ્રીરંગભાઈ, શું કહેશો કે આ વખત કરતાં વધારે લીડથી આ વખતે જીતવાની આશા છે? ચોક્કસથી આજના દિવસ જ્યારે મહત્વનો દિવસ છે, વોર્ડ નંબર 9 હંમેશા અમારી સાથે જન સમર્થનમાં રહ્યું છે, અને વિશ્વાસ છે કે જે ગઈ વખતે જે રેકોર્ડ બનાવ્યો હતો એ રેકોર્ડ ફરીથી એક વખત બ્રેક થવાનો છે। અને વોર્ડ નંબર 9માં હંમેશા અમે 365 દિવસ જ્યારે કાર્યરત રહ્યા હોય, અને એ કાર્યરત રહ્યાના પછી જ વિસ્તારની અંદર તમે જાઓ તો દરેક ગલીની અંદર, દરેક મોહલ્લાની અંદર, દરેક નગરોની અંદર અમે પહોંચવાનો અમારા પ્રયત્ન કર્યા છે, અને ત્યાં આગળ વિકાસલક્ષી કામો થાય, અને યુવાનોથી લઈને મહિલાઓથી લઈને તમામ જે વડીલો છે અને તેમના કામો થાય, ધાર્મિક સાથે આર્થિક જે વિકાસલક્ષી કામો છે એ તમામ કામો થાય તેવા અમારા જ્યારે એકમાત્ર ધ્યેય રહેલા છે। અને એ ધ્યેયના આધારે જ અમે જ્યારે ફરીથી એક વખત આજે જ્યારે રિઝલ્ટનો દિવસ છે તો ચોક્કસથી હું એટલું કહીશ કે વોર્ડ નંબર 9 ફરીથી એક વખત ગઈ વખતનો રેકોર્ડ તોડવા માટે તૈયાર છે।